હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા રસોડામાં. આજે આપણે એકદમ સરસ સ્વીટની રેસીપી શેર કરવાના છીએ. આમ તો ટ્રેડિશનલ સ્વીટ છે, પરંતુ બધા બનાવતા હોય, અલગ અલગ બનાવતા હોય. જે મગજની લાડુ મળે ને એ પ્રસાદમાં, એ બહુ જ સરસ ટેસ્ટી લાગતી હોય છે. તો એકદમ સરળ રીતે આજે આપણે બનાવવાના છીએ. આવી ગઈ છું કિચનમાં. મને કિચનમાં એવા ભેગું જ યાદ આવે કે ગરમ પાણી પીવાનું જ છે, એટલા માટે હું પહેલા તો ગરમ પાણી પી લઉં છું. ત્યારબાદ હવે રેસીપીની તૈયારી કરીશું. તો મેં અહીંયા લોટ લઈ લીધેલો છે. હવે આપણે અહીંયા પહેલા તો લોટને ચારવાનો છે, એટલે ખાસ ધ્યાન રાખજો. ચણાના લોટની કાંઈ પણ રેસીપી બનાવવો એટલે લોટને ચાળવો ખૂબ જ જરૂરી છે. તો તમે જે માપથી કરતા હોય એ માપ સેટ કરી લેવાનું છે. એક જ સરખું માપ રાખવાનું છે. મેં અહીંયા એક મોટો વાટકો તમે જોઈ શકો છો, 1.5 વાટકો લીધેલો છે લોટ. અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, મગજના લાડુ બનાવતી વખતે તમારે કરકરો લોટ ઉપયોગમાં લેવાનો છે. આપણે જે ઝીણો લોટ આવે ને એનો ઉપયોગ નથી કરવાનો, કરકરો લોટ લેવાનો છે. લોટ ચરાઈ ગયો છે. હવે આપણે ધાબો આપવાનો છે. ધાબો આપવાનો એટલે કે દૂધ અને ઘી બંને એકી સાથે ઉકાળી અને લોટ આપણે જે ચારીને રાખેલો છે ને એમાં ઉમેરવાનો છે. તમે જોઈ શકો આ રીતે એક મોટો ચમચો ભરીને ઘી અને અડધો કપ જેટલું દૂધ લીધેલું છે. તમે જે રીતે લોટનું માપ લો એ પ્રમાણે તમારે ઘીનું માપ અને દૂધનું માપ અહીંયા લેવાનું હોય છે. અહીંયા 1.5 વાટકા જેટલો લોટ છે, એટલે મેં એટલું માપ સેટ કરેલું છે. જો તમે ડબલ લોટ લેતા હોય તો દૂધનું પ્રમાણ ડબલ કરી દેવાનું. અને આ રીતે ગરમ કરી ઉકાળી અને લોટના મિશ્રણમાં એડ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો આ રીતે મેં ચારીને રાખેલા લોટમાં ઉમેરી દીધું છે બધું. પહેલા ગરમ હશે એટલે તમે ચમચાથી મિક્સ કરજો. જોઈ શકો છો કે આ રીતે ચમચાની મદદથી હું મિક્સ કરું છું. પછી જેવું ઠંડુ થાય એટલે હાથેથી આ રીતે તમારે બધું બરાબર મિક્સ કરવાનું છે. આ રીતે કરશો ને એટલે એકદમ ઓલો જે કણી કણી વાળો મગજ બનીને તૈયાર થાય ને એવો મગજ બનીને તૈયાર થશે. બાકી ઓલો લીસો ને એકદમ ચીકણો ચીકણો છે, એમ કે તારવે ચોટી જાય ને એવો બનીને તૈયાર થાય ને તો એ નથી સારો લાગતો. એટલા માટે આ પ્રોસેસથી કરશો ને તો એકદમ કણીદાર મગજ બનીને તૈયાર થશે. આ રીતે તમે જોઈ શકો એકદમ સરસ રીતે બધું બરાબર મિક્સ કરવાનું છે. પછી એકદમ સરસ દબાવી દેવાનું છે. અને તમે આ રીતે ધાબો દઈ અને 10-15 મિનિટ રાખી દેશો તો આરામથી એકદમ સરસ કણીદાર મગજ બનીને તૈયાર થશે. તમે વધારે પણ રાખી શકો. મેં અહીંયા 10-15 મિનિટ જ રેસ્ટ આપેલો હતો. આ રીતે દબાવી દેવાનું છે. તમે જોઈ શકો છો મેં આ રીતે દબાવી અને તૈયાર કરી લીધું છે. હવે હું આને 15 મિનિટ જેટલો રેસ્ટ આપીશ. હવે મગજનું મિશ્રણ રેસ્ટ કરે છે ત્યાં સુધીમાં આપણે સાઈડમાં બીજા કામ કરી લઈએ. લોયું ગરમ થવા મારે મૂકવાનું જ હતું, તો એની પહેલા 11 હતી બીજા દિવસે, એટલા માટે હું અહીંયા સિંગદાણા શેકી લઉં છું. તો બીજા દિવસનું કામ એટલું ઓછું થઈ જાય. આપણે માંડવી પાકું બનાવવાની હતી બીજા દિવસે, એટલા માટે મેં અહીંયા સિંગદાણા શેકેલા છે. હું જરૂરથી તમારી સાથે પણ માંડવી પાકની રેસીપી શેર કરીશ. જો તમને જોઈતી હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આ રીતે જોઈ શકો સિંગદાણા પણ શેકાઈ ગયા છે. તો હવે એને સાઈડમાં ઠંડા થવા માટે રાખી દીધેલા છે. તો આ રીતે થોડું થોડું સાઈડમાં કામ કરતા જઈએ ને તો એકદમ સહેલું થઈ જાય અને બીજા દિવસનું કામ પણ આપણને ઓછું થઈ જાય. હવે આપણો લોટ એકદમ સરસ રેસ્ટ કરી અને તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો આ રીતે. હવે એક ચાયણો લેવાનો છે. આપણે જે ઘઉં ચારવાનો મોટા જે કાણાવાળો ચાયણો આવે ને એ લીધેલો છે. એમાં બધો લોટ ઉમેરી દેવાનો છે. અને તમે જો ચારશો નહીં ને તો પણ સરસ એવું બનીને તૈયાર થશે. પરંતુ જો તમે આ રીતે ચારીને બનાવશો ને તો એકદમ જે એક સરખી કણી તૈયાર થશે. ઓલી શું કે નાના મોટી કણી રહી શકે, પરંતુ આમાં તો એકદમ સરસ એક સરખી જ કણી તૈયાર થઈ જશે. આ રીતે ચારી લેવાનું છે. ફટાફટ ચરાઈ જતું હોય છે, જરા પણ વાર નહીં લાગે. તમે જોઈ શકો કેટલું સરસ મિશ્રણ તૈયાર થયું છે. આપણું મિશ્રણ એકદમ સરસ લાગતું હોય એમ કે આ રીતે બનાવવો ને એટલે. પછી હવે જરૂર પ્રમાણે તમારે ઘી ઉમેરવાનું છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો, ઘી એકી સાથે નથી ઉમેરી દેવાનું.
જે રીતે તમને જરૂર હોય ને એ રીતે ઉમેરવાનું છે. જો તમે બધું ઘી એકી સાથે ઉમેરી દેશો તો લાસ્ટમાં ઘી વધારે થશે તો જામવામાં તકલીફ કરે કે મગજ છે ને એ પછી જામવામાં તકલીફ થાય તો સારો એવો બનીને તૈયાર નથી થતો. પરંતુ આ રીતે તમે એમ કે ઘી પહેલાથી જ માપસર ઉપયોગમાં લેશો ને તો આરામથી એકદમ સરસ જામી જશે. આ રીતે તમે જોઈ શકો હું અહીંયા શેકી રહી છું. એકદમ સરસ જ્યારે એકદમ બ્રાઉન કણી વાળો થઈ જાય ને ત્યાં સુધી શેકીને તૈયાર કરવાનો છે. આપણે જે મગજ પ્રસાદમાં મળે ને એ મગજ બહુ જ સરસ લાગતો હોય એવી રીતે એમ કે ગોલ્ડન બ્રાઉન કલરનો શેકવાનો છે. આ રીતે ધીમા ગેસની ફ્લેમ પર તમારે શેકીને તૈયાર કરવાનો છે. જોઈ શકો છો આપણે અહીંયા મગજનો લોટ શેકીએ છીએ તો તમને એવું લાગશે કે ઘી ઓછું છે, પરંતુ ના, જ્યારે એકદમ સરસ શેકાઈ જશે ને જોઈ શકો એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે તો ઘી પણ એકદમ સરસ છૂટી જશે, એટલે કોઈ વાંધો નહીં આવે. હવે આપણે લોયું એકદમ જાડા તળિયાનું છે એટલા માટે હું અહીંયા સીધું એને લોયાને પાણી ભરેલા લોયામાં મૂકી દઉં છું એટલે એ ફટાફટ ઠંડુ થઈ જાય. વરના છે ને શું થશે કે લોયું વધારે ગરમ રહેશે તો વધારે શેકાઈ જશે તો એનો સ્વાદ ખરાબ થઈ જશે. હવે ઠંડુ થઈ ગયા પછી એમાં આપણે ખાંડ ઉમેરવાની છે. હું અહીંયા દળેલી ખાંડનો ઉપયોગ કરું છું, તમે સાકરનો ઉપયોગ પણ કરી શકો. તમે જોઈ શકો આ રીતે મેં દળેલી ખાંડ લઈ લીધેલી છે અને જે ઝીણી એકદમ સરસ ખાંડ આવે ને એ ઝીણી ખાંડનો પણ ઉપયોગ તમે કરી શકો, એ પણ બહુ સરસ લાગતી હોય. એમ તમને જે રીતે મીઠાશ ભાવતી હોય એ રીતે તમે વધારે ઓછી મીઠાશ ઉમેરી અને બનાવી શકો. જો કે અહીંયા તમને ખ્યાલ આવી જશે લાડુ વાળવાની જે પકડમાં આવી જવી જોઈએ ને એ લાડુ વાળવાની પકડ ત્યારે જ આવશે જ્યારે ખાંડનું માપ એકદમ સરસ હશે, એક સરખું જ હશે. તમે 1 વાટકો લોટ લીધો હોય તો સામે પોણો વાટકો ખાંડ તમને જોઈએ. 1 વાટકો પણ સમાઈ જાય, પરંતુ પોણો વાટકો ઉમેરશો ને એટલે એકદમ સરસ બનશે. ન વધારે મીઠા ન વધારે મોળા, એ રીતે બનીને તૈયાર થશે. મેં અહીંયા ખાંડનું પ્રમાણ ઓછું રાખેલું છે કારણ કે અમારે ત્યાં ઓછા મીઠા ખવાય છે. મેં દળેલી ખાંડ અડધો વાટકો અને માથે 2 ચમચા જેટલી આ જે ઝીણી ખાંડ આવે ને એ ખાંડનો ઉપયોગ કરેલો છે. તમે તમારી અનુકૂળતા પ્રમાણે વધારે ઓછી ખાંડનું પ્રમાણ કરી શકો. મેં એકદમ સરસ ચમચમતી ડીશ લઈ લીધેલી છે, એમાં આપણે લાડુને સર્વ કરીશું. જોઈ શકો છો હવે આપણું મિશ્રણ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે તો હવે એને આપણે લાડુ વાળીને તૈયાર કરી લેવાના છે. તરત જ ખાંડ ઉમેરશો એટલે તરત જ ઠંડુ થવા લાગશે અને મિશ્રણ જામવા લાગશે. કાંઈ જ વસ્તુમાં વધારાની ઉમેરવાની નથી, માત્ર 3 જ વસ્તુમાં લાડુ બનીને તૈયાર થઈ જતા હોય છે, એટલે કે ચણાનો લોટ, ઘી અને ખાંડ. બસ આ મગજના લાડુ બનાવવામાં વધારે કોઈ જ વસ્તુઓની જરૂરિયાત રહેતી નથી. આ રીતે હાથેથી તમે રાઉન્ડ કરી અને તમને જેવડી સાઈઝના ગમે એવડી સાઈઝના લાડુ બનાવી શકો છો. મેં અહીંયા તો રેગ્યુલર સાઈઝના નાના જ બનાવેલા છે કારણ કે હવે જે પહેલાના સમયમાં મોટા લાડુ ખવાતા એવા લાડુ હવે આપણે ખાઈ શકતા નથી. હવે નાના જ લાડુ અહીંયા મેં બનાવીને રાખેલા છે એટલે કોઈ વધારાનું લઈ અને બાળકો વેસ્ટ પણ ન કરે અને આરામથી એક લાડુ ખાઈ શકે એવડા નાની સાઈઝના મેં અહીંયા લાડુ બનાવીને તૈયાર કર્યા છે. તમને જે સાઈઝના ગમે એ સાઈઝના તમે બનાવી શકો છો. તમે જોઈ શકો છો મારા લાડુ બનીને તૈયાર થઈ ગયા છે. ખૂબ જ સરસ અને ટેસ્ટી લાગતા હોય છે. તમે આ રીતે બનાવી શકો અને મહિનાઓ સુધી સ્ટોર કરી શકો. આ જે પ્રસાદમાં લાડુ મળે એ ખૂબ જ સરસ ટેસ્ટી હોય છે, તો આ રીતે બનાવશો ને તો એકદમ સરસ બનીને તૈયાર થશે એમ, અને પાછું ખરાબ પણ નહીં થાય. મહિનાઓ સુધી રાખશો ને તો પણ સરસ લાગશે. જોઈ શકો છો કેટલા સરસ અને ટેસ્ટી લાગી રહ્યા છે. ખૂબ જ સરસ લાગતા હોય છે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. અમારા ઘરમાં તો બધાના ફેવરિટ છે, મારા નિકુંજના પણ ખૂબ જ ફેવરિટ છે અને બધાને ભાવે એમ, બહુ સરસ લાગતા હોય છે આ રીતે. તો રેસીપી કેવી લાગી એ તમે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. જો જરા પણ મારી મહેનત ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો. આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ચેનલ પર પ્રથમ વખત જ મુલાકાત લઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં આપેલું બેલ આઇકન પણ જરૂરથી પ્રેસ કરજો નવા વિડીયો સૌથી પહેલા જોવા માટે. થેન્ક યુ.